વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ 13 નો અભ્યાસ કરીશું. એમાં પહેલા 13.1 માટે તમને બેઝિક બતાવું. એના સૂત્રો અગત્યના છે. સ્ટાન્ડર્ડ 9 ના અંદર તમે સૂત્રો શીખી ચૂક્યા છો, તો એકવાર ફરીથી આપણે આ સૂત્રોને એન્જોય કરીશું. દરેક વિદ્યાર્થી બરાબર સમજે. અને તો પહેલું છે લંબઘનનું 13મું ચેપ્ટર છે આપણું પૃષ્ઠફળ અને ઘનફળ. લંબઘનનું કુલ પૃષ્ઠફળ. તો બચાવ લંબઘનના કુલ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ છે 2 કૌંસમાં LB plus BH plus HL. લંબઘનનું કુલ પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ બચાવો. લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB plus BH plus HL. અહીં આપણે લંબઘન દોરીશું. લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર LB plus BH plus HL. લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર LB plus BH plus HL. આ લંબાઈ છે, આ પહોળાઈ છે અને આ ઊંચાઈ છે. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો. આ ટોટલ 6 લંબચોરસો ભેગા થઈને સૂત્ર બનશે. લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર આપણું સૂત્ર છે 2 કૌંસમાં LB plus BH plus HL. લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB plus BH plus HL. સૂત્ર કેવી રીતે બન્યું એ સમજાવું બચ્ચાઓ, ધ્યાનમાં રાખજો. ઉપર લંબચોરસ એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ અને નીચેનું તળિયું એ પણ લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણે સમજીએ તો આ એક બોક્સ છે. એમાં આ એક બોક્સના અંદર આ ની લંબાઈ, આ લંબાઈ, આ પહોળાઈ. તો આ ઉપરનો પાર્ટ એને આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ કહીએ. સેમ ટુ સેમ આ નીચેનો પાર્ટ પણ લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય. સેમ ટુ સેમ નીચેનો પાર્ટ પણ લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ બે ભાગ આવી ગયા. આમાં લંબાઈ અને ઊંચાઈ હોય. સિમિલર આ બાજુ બી લંબાઈ અને ઊંચાઈ હોય, એટલે લંબાઈ અને ઊંચાઈ બી બે વખત આવી ગયા. પહોળાઈ અને ઊંચાઈ એ પણ બે વખત હોય, એટલે BH આવી ગયું. તો ટોટલ 6 સપાટી છે. બે વખત લંબાઈ પહોળાઈ, બે વખત પહોળાઈ ઊંચાઈ અને બે વખત ઊંચાઈ અને લંબાઈ. ફરીથી સમજો બચ્ચાઓ, આ લંબાઈ, આ પહોળાઈ, એટલે ઉપર એક લંબચોરસ, સિમિલર નીચે રહ્યું લંબાઈ પહોળાઈ, બરાબર. એટલે 2LB પહોળાઈ ઊંચાઈ, પહોળાઈ ઊંચાઈ, પહોળાઈ ઊંચાઈ, પહોળાઈ ઊંચાઈ. 2BH લંબાઈ ઊંચાઈ, લંબાઈ ઊંચાઈ. 2HL. તો બચ્ચાઓ આ આપણો એક લંબઘન થયો, બરાબર. આમાં લંબાઈ અને ઊંચાઈ, આ બાજુ બી લંબાઈ અને ઊંચાઈ, તો 2HL થયું. તો વિદ્યાર્થી મિત્રો આની ટોટલ 6 સપાટીનું ક્ષેત્રફળ થાય 2 કૌંસમાં LB plus BH plus HL. 2 કૌંસમાં લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB plus BH plus HL. લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર સૂત્ર 2 કૌંસમાં LB plus BH plus HL. હવે વિદ્યાર્થી મિત્રો લંબઘનના 500 પૃષ્ઠનું ક્ષેત્રફળ એટલે માત્ર 4 દિવાલનું ક્ષેત્રફળ. તો જો આ આપણો લંબઘન છે. આ લંબઘનની એક દિવાલ. તો આ દિવાલના અંદર લંબાઈ અને ઊંચાઈ છે. દિવાલમાં લંબાઈ અને ઊંચાઈ છે. આ બાજુ બી લંબાઈ અને ઊંચાઈ છે, એટલે બે વખત LH આવે. અને અહીંયા આ દિવાલમાં પહોળાઈ અને ઊંચાઈ, તો BH આવશે. વળી પાછો આમાં પહોળાઈ અને ઊંચાઈ, તો પાછું બચ્ચાઓ BH આવે. BH plus BH 2BH, LH plus LH 2LH. આ બંનેમાંથી વિદ્યાર્થી મિત્રો 2H કોમન નીકળે, કૌંસમાં બચે 2H કોમન નીકળે, કૌંસમાં આવશે L plus B યા B plus L. ફરીથી સમજો. LH plus LH 2LH, BH plus BH 2BH. 2 કોમન કાઢ્યા, 2H કોમન કાઢ્યા, કૌંસમાં આવશે L plus B. વિદ્યાર્થી મિત્રો સૂત્રને સમજીને કરવાનું છે.
એક દીવાલ, માનો કે મારે આ દીવાલને રંગવી છે તો હું ખાલી આ ભાગને રંગીશ, બરાબર? ખાલી આ ભાગને રંગરોગણ કરીશું આપણે. એક દીવાલ, સામે આ બીજી દીવાલ, આને રંગરોગણ કરીશું એટલે L H L H. ત્રીજી દીવાલ, તો ત્રીજી દીવાલ માટે આપણે આ લખીશું પહોળાઈ ઊંચાઈ, સિમિલર આ બાજુ બી પહોળાઈ અને ઊંચાઈ. તો એક દીવાલ, બે દીવાલ, ત્રણ દીવાલ, ચાર દીવાલ, ચાર લંબચોરસના ક્ષેત્રફળનો સરવાળો એટલે લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ એટલે બચાવો ચાર દીવાલનું ક્ષેત્રફળ. સૂત્ર થશે 2h કૌંસમાં l + b. હવે બચ્ચાઓ માનો કે તમને પરીક્ષામાં સૂત્ર પૂછે કે લંબઘનના ચાર પૃષ્ઠો તો ખરા, પણ માનો કે સીલિંગ ઉપર રંગ કરવાનો હોય તો જો છત સાથે ચાર દિવાલનું ક્ષેત્રફળ. તો બચ્ચાઓ ધ્યાન રાખજો, ચાર દિવાલ એટલે 2h કૌંસમાં l + b. આ સૂત્ર તો આવે જ, વત્તા તમે આ દિવાલ રંગી, આ દિવાલ રંગી, આ દિવાલ રંગી, આ દિવાલ રંગીના છતને બી રંગવાની. આપણે આના અંદર પૂછી લઈએ, છતને બી રંગવાની છે તો આ લંબાઈ પહોળાઈ આ ભાગને રંગરોગણ કરવાનું, લંબાઈ ગુણ્યા પહોળાઈ. જો છત લેવાની હોય તો આ તમારું એક સૂત્ર થયું. હવે આની સાથે તમને બીજું સુપર સૂત્ર બતાવીશ, બચ્ચાઓ ધ્યાનમાં રાખજો. આ લંબઘનના અંદર લાંબામાં લાંબો વિકર્ણ, લાંબામાં લાંબો વિકર્ણ એનું સૂત્ર છે વર્ગમૂળમાં l² + b² + h². લંબાઈનો વર્ગ વત્તા પહોળાઈનો વર્ગ વત્તા ઊંચાઈનો વર્ગ. આ લંબઘનના લાંબામાં લાંબો વિકર્ણ એનું માપ, વિકર્ણનું માપ બરાબર સૂત્ર આ થશે. તો બચ્ચાઓ આ લંબઘનના સૂત્રો આપણે જોયા. હવે તમારી સમક્ષ સમઘનના સૂત્રો આપણે પેશ કરીએ છીએ, ધ્યાનમાં રાખજો. તો સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર થશે 6l². આ કેવી રીતે બને તમને સમજાવું. તો જો અહીંયા સમઘન એટલે એની 6 બાજુઓ સમાન હોય, બધી જ બાજુઓ સમાન હોય. સમઘનની 6 બાજુ નહીં, અસમઘન. મેં હમણાં તમને જે લંબઘન બતાવ્યો એના જેવો જ એક સમઘન આવે, પણ એમાં બધી જ જગ્યાએ જો લંબાઈ બધી જ જગ્યાએ આ બધી જ વેલ્યુ સેમ હોય. તો ઉપર એક લંબચોરસ, લંબાઈ ગુણ્યા લંબાઈ, બીજો લંબચોરસ નહીં, ચોરસ, આનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ, 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 લંબાઈ ગુણ્યા લંબાઈ. 6 વખત આવશે બચ્ચાઓ. l² + l². તો કેટલા l² થાય બચ્ચાઓ? 6l². 6 દિવાલ, બધામાં બધી માપ સમાન, લંબાઈ પહોળાઈ સમાન, નીચે તળિયામાં બી લંબાઈ અને પહોળાઈ સમાન, દિવાલમાં ચાર દિવાલો સમાન, તો એનું ક્ષેત્રફળ 6l² થશે. અને સમઘનના પાર્શ્વ પૃષ્ઠો એટલે ચાર દિવાલનું ક્ષેત્રફળ એ કેવી રીતે આવશે? તો બચ્ચાઓ ચારે ચાર દિવાલોમાં ચોરસ હશે. લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ ગુણ્યા લંબાઈ, l² સૂત્ર થશે આપણું 4l². તો આનું સૂત્ર આવશે 4l². અને સમઘનમાં લાંબામાં લાંબો વિકર્ણ, સમઘનમાં લાંબા વિકર્ણનું માપ બરાબર સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો
એ બરાબર તો આ સૂત્ર થશે આને આપણે યાદ રાખીશું એ છે બાજુનું માપ બરાબર સમઘનની બાજુનું માપ એ સમઘનની બાજુનું માપ છે આ મેં તમને ખાલી સમજાવ્યું છે સૂત્રો આપણે આ યાદ રાખવાના છે હવે આને બરાબર જોઈશું લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ 2h કૌંસમાં l + b લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ 2h કૌંસમાં l + b લંબઘનના પાર્શ્વ પૃષ્ઠો એટલે કે ચાર દિવાલનું ક્ષેત્રફળ 2h કૌંસમાં l + b સમઘનનું કુલ પૃષ્ઠફળ 6l2 સમઘનનું કુલ પૃષ્ઠફળ 6l2 સમઘનનું કુલ પૃષ્ઠફળ 6l2 સમઘનનું કુલ પૃષ્ઠફળ 6l2 અને સમઘનની ચાર દિવાલનું ક્ષેત્રફળ 4l2 સમઘનની ચાર દિવાલનું ક્ષેત્રફળ 4l2 સમઘનની ચાર દિવાલનું ક્ષેત્રફળ 4l2 સમઘનની ચાર દિવાલ અથવા પાર્શ્વ પૃષ્ઠોનું પૃષ્ઠફળ 4l2 થાય હવે બચ્ચો માનો કે આમાં સીલિંગ લેવી હોય તો 4l2 ની જગ્યા પર સૂત્ર શું આવશે 5l2 બરાબર માનો કે ચાર દિવાલ અને સીલિંગ લખી દઉં છું ચલો છત સાથે સમઘનની ચાર દિવાલનું ક્ષેત્રફળ તો એનું સૂત્ર થશે બચ્ચાઓ 5l2 બરાબર ઘણી વખત છતમાં કલર કરવાનો કે અને ચાર દિવાલમાં કલર કરવાનો કે તો એ સમયે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે હવે વિદ્યાર્થી મિત્રો હું તમારી સમક્ષ એક સુપર સૂત્ર રજૂ કરવા જઈ રહ્યો છું ધ્યાનમાં રાખજો વર્તુળનું ક્ષેત્રફળ અને વર્તુળનો પરિઘ એ તમને 12મા ચેપ્ટરના સૂત્રોમાં શીખવાડેલું છે તો અહીંયા આપણે સૌથી પહેલા લખીશું વર્તુળનો પરિઘ સૂત્ર છે ટોપાયા બચ્ચાઓ વર્તુળનો પરિઘ એટલે ખાલી બંગડી શું યાદ રાખવાનું કહ્યું તમને મેં બંગડી આને વર્તુળનો પરિઘ અથવા વર્તુળની પરિમિતિ પણ બીજી ભાષામાં આપણે કહી શકીએ તો વર્તુળનો પરિઘ બરાબર ટોપાયા વર્તુળનો પરિઘ એટલે ટોપાયા વર્તુળનો પરિઘ એટલે ટોપાયા અને બચ્ચાઓ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે પાયા². તો આમાં તમારે યાદ રાખવાની રોટલી અથવા પ્લેટ એકદમ પ્લેટ હોય એ પ્લેટને યાદ રાખશો તો ચાલશે રોટલી અથવા પ્લેટ બેમાંથી જે યાદ રાખવું એ તમે રાખી શકો છો બચ્ચાઓ રોટલી અથવા આપણી જે ડીશ હોય એ ડીશ યાદ રાખીશું તો એનું સૂત્ર પાયા². ધ્યાનમાં રાખજો આ રોટલી આપણા માટે બહુ અગત્યની છે બંગડીના અંદર હાથ જાય પણ રોટલીના અંદર હાથ જાય નહીં વર્તુળનું ક્ષેત્રફળ પાયા². These two formula are very important for us. Now friends, હું તમારી સમક્ષ નળાકારનું સૂત્ર રજૂ કરવા જઈ રહ્યો છું. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે ધ્યાનમાં રાખજો આ એક નળાકાર છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો એનું સૂત્ર આવશે ધ્યાનમાં રાખજો આ નળાકાર ઉપર નીચે ખુલ્લો છે વક્ર સપાટી અથવા આપણે અહીંયા લખીશું ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો એનું સૂત્ર આવશે બચ્ચાઓ 2πr નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર આવશે 2πr તમારે ખાલી આને યાદ રાખવાનું છે કુલ સપાટીના ક્ષેત્રફળને ગોખવાનું નથી એને સમજીને લખવાનું છે આને યાદ રાખો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હું સમજાવવા માટે એક નોટબુક લઉં છું તો જોઈએ આ એક નોટબુક છે તો આપણે આ નોટબુક અત્યારે લંબચોરસ સ્વરૂપમાં છે જ્યારે આને વાળી દઈશું
આ નોટબુકને જ્યારે આપણે વાળશું ત્યારે શું બનશે? નોટબુકની જે આપણે એને વાળ્યું તો શું બની ગયું બચ્ચાઓ? નળાકાર બની ગયું. આ ભાગને કલર કરવાનો છે. આ ભાગને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr છે. ખાલી આ ભાગને કલર કામ કરવાનું છે. તો આના માટે આપણે સૂત્ર વાપરીશું 2πr બરાબર. સમજો બચ્ચાઓ, આ નળાકાર છે. નળાકારની વક્ર સપાટીને આપણે કલર કરવાનો છે. તો માત્ર આ ભાગને કલર કરવાનો 2πr છે. નળાકારની વક્ર સપાટી એટલે 2πr છે. નળાકારની વક્ર સપાટી એટલે 2πr છે. નળાકારની વક્ર એટલે ખાલી આ સપાટી એટલે 2πr છે. તો બચ્ચાઓ, નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર થયું 2πrh. બરાબર સમજો, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr છે. બંને તરફ ખુલ્લો હોવું જોઈએ. તો એનું સૂત્ર છે 2πr. હવે ધ્યાન રાખજો બચ્ચાઓ, ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા. નળાકારની બંધ નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ. હવે આને બરાબર આપણે એન્જોય કરીશું વિદ્યાર્થી મિત્રો. જો બચ્ચાઓ, આ આપણો નળાકારને આ ભાગને આપણે શું કહીશું? 2πr. માત્ર હું આ ભાગની જો વાત કરું, બચ્ચાઓ ધ્યાનમાં રાખજો, હું માત્ર જો આ ભાગની વાત કરું તો 2πr છે. પણ હવે નળાકારના અંદર અહીંયા આપણે એક રોટલી લગાવી દઈએ નાની, અહીંયા એક બીજી રોટલી લગાવી દઈએ, આ ભાગને આ ભાગ બંધ થઈ જાય. તો ધ્યાનમાં રાખજો, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 2πr છે. પણ નળાકારની બંધ નળાકારની કુલ સપાટી એટલે આ 2πrh વાળો ભાગ તો આવશે વત્તા એક રોટલી πr², બીજી રોટલી πr². એટલે આપણે અહીંયા બે રોટલીઓ એડ કરી એટલે લખવાના 2πr². ફરીથી સમજો ચાલો, અહીંયા આ નળાકાર છે. નળાકારની વક્ર સપાટી એટલે 2πr છે. અને કુલ એટલે અહીંયા એક રોટલી, અહીંયા એક રોટલી, એક રોટલી, બીજી રોટલી. રોટલી એટલે આપણું વર્તુળ. રોટલી એટલે વર્તુળ. તો એનું ક્ષેત્રફળનું સૂત્ર થશે 2πr². શું થશે? 2πr². હવે આ બંનેમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે 2πr કોમન કાઢીશું. કૌંસમાં h જો 2πr અહીંથી કોમન કાઢ્યા, 2πr આમાંથી કાઢ્યા, આ r² છે એટલે r બચે. આ સૂત્ર આપણે બનાવવાનું છે. આ સૂત્રને આપણે શું કરીશું? બનાવશું. તો બંધ નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર શું આવશે બચ્ચાઓ? 2πrh 2πr². ફરીથી સમજો બચ્ચાઓ, આ ભાગ એટલે 2πrh પ્લસ ઉપરનો ભાગ એટલે πr², નીચેનો ભાગ એટલે ફરી πr². એટલે સૂત્ર શું બને? 2πr². બચ્ચાઓ, બોર્ડની એક્ઝામ છે, બોર્ડમાં તમને સૂત્ર કદાચ એવું આપે કે આ નળાકાર છે, નળાકાર એક બાજુ ખુલ્લો છે, બીજી બાજુ બંધ છે. આ નળાકારની વક્ર સપાટી 2πrh પ્લસ તમને કે એક જ બાજુ નળાકાર બનશે. આ નળાકાર, આ પાર્ટને આપણે શું કહીશું? વક્ર સપાટી. માત્ર અહીંયા રોટલી લગાવો નીચેના ભાગમાં એટલે πr². અને હવે આમાંથી કોમન કાઢો πr કૌંસમાં 2h પ્લસ r. તો બચ્ચાઓ, આ સૂત્ર બનાવવાના છે. કારણ કે 10મામાં ઘણા બધા સૂત્રો આપણે બનાવવાના આવશે. હવે ધ્યાન રાખજો બચ્ચાઓ, મેં તમને બતાવી દીધું નળાકારની વક્ર સપાટી, ખાલી વક્ર સપાટી એટલે 2πrh. ખાલી આ ભાગ એટલે શું આવશે બચ્ચાઓ? 2πrh. નળાકારની વક્ર સપાટી એટલે 2πrh. નળાકારની વક્ર સપાટી એટલે 2πrh. અને નળાકારની કુલ એટલે આ તો પાર્ટ ખરો જ. અહીંયા એક વર્તુળ, અહીંયા એક વર્તુળ, πr², 2πr². બે રોટલી πr² એટલે બચ્ચાઓ રોટલી યાદ રાખો. આપણે રોજ લગભગ રોટલી ખાતા એટલે જ્યારે બી
રોટલી ખાઈને ખબર પડે કે પાયા સ્ક્વેર આવ્યું વર્તુળનું ક્ષેત્રફળ તો બચાવો આ સૂત્ર આપણે બનાવ્યું. હવે આપણે શંકુ તરફ પ્રયાણ કરીએ તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુની તમારે નળાકારની વક્ર સપાટી અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા ખુલ્લા શંકુની વક્ર સપાટી ખુલ્લા શબ્દ પણ આપી શકે છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો બચાવો આનું સૂત્ર આવશે બરાબર ધ્યાન રાખજો. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળ માટે તમારે સૂત્ર યાદ રાખવાનું બચાવો. લો વક્ર એટલે આ પાર્ટને જ યાદ રાખીશું પાઈ આર એન. સૂત્ર છે પાઈ આર એન. ખુલ્લા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર. 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 ખુલ્લા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ. હવે બચ્ચાઓ તમારે જોજો નળાકારની વક્ર સપાટીનું આ સૂત્ર યાદ રાખવાનું. આ સૂત્ર આપણે ગોખવાના નથી બનાવવાના છે. અહીંયા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ. હવે આગળ શંકુની અથવા બંધ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. હવે ધ્યાન રાખો ચાલો શંકુની વક્ર સપાટી એટલે આપણે સૂત્ર લખીએ પાઈ આર એલ પણ બંધ શંકુની કુલ સપાટી ધ્યાનમાં રાખજો એનું સૂત્ર આપણે મેળવીએ આ શંકુ શંકુની વક્ર સપાટી વિદ્યાર્થી મિત્રો આ પાર્ટ એટલે તમારે અમારા મહારાજને પૂછવા જવાનું નહીં પાઈ આર એલ થશે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર થશે બચાવો પાઈ આર એલ. શંકુની વક્ર સપાટી પાઈ આર એલ પણ શંકુની કુલ સપાટી આ પાર્ટ એટલે પાઈ આર એલ એના અંદર એક રોટલી ઉમેરો એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ ઉમેરો પાઈ આર સ્ક્વેર. આ બંનેમાંથી આપણે પાઈ આર કોમન કાઢીશું કૌંસમાં l પ્લસ આ સૂત્ર આપણે બનાવવાનું છે બચ્ચાઓ બરાબર. તો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ અને શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ વત્તા આ રોટલી. જો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ આર એલ બંધ નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ આર એલ પ્લસ 2 રોટલી એટલે 2 પાઈ આર સ્ક્વેર. પછી આમાંથી 2 પાઈ આર કોમન કાઢે કૌંસમાં l પ્લસ r. મેં ફરી પાછું અહીંયા રિપીટ કરેલું છે અને અહીંયા માત્ર તળિયા સાથે શેના સાથે તળિયા સાથે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો એનું સૂત્ર આવશે 2 પાઈ r x પ્લસ પાઈ r સ્ક્વેર. માત્ર એક જ રોટલી છે એટલે પાઈ r સ્ક્વેર બને. શંકુમાં તો બીજી રોટલીની કોઈ શક્યતા જ નથી એટલે પાઈ r પ્લસ પાઈ r સ્ક્વેર એ કુલ સપાટીનું ક્ષેત્રફળ થાય. તો બંધ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર થશે પાઈ r પ્લસ પાઈ r સ્ક્વેર. બંધ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર થશે બચાવો પાઈ r પ્લસ પાઈ r સ્ક્વેર. બંધ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર થશે પાઈ r પ્લસ પાઈ r સ્ક્વેર. અને હવે તમને હું એક શંકુ નો પાય પણ પછી બતાવું છું ધ્યાનમાં રાખજો કેવી રીતે સમજવાનું છે. હવે આપણે ત્રણ સૂત્રો બાકી રહ્યા અર્ધગોળાવાળા તો ધ્યાનમાં રાખજો. એના માટે બચ્ચાઓને એક નાનકડી ચાવી બનાવેલી છે જેના કારણે આ સૂત્રો કદી મિક્સ ના થાય. અહીંયા તમારે યાદ રાખવાનું તમારે યાદ રાખવાનું અઘો વક્ર કુલ વક્ર ક્ષેત્રફળ 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 અઘો વક્ર કુલ વક્ર ક્ષેત્રફળ ક્ષેત્રફળ ક્ષેત્રફળ. સૂત્ર યાદ રાખવાનું બચાવો 2 3 4 પાઈ r સ્ક્વેર
ફૂલ ફોર્મ લખીશું. પહેલા સૂત્રને સમજો. ઘો વક્ર કુલ વક્ર ક્ષેત્રફળ 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 2 3 4 પાયા સ્ક્વેર પાયા સ્ક્વેર પાયા સ્ક્વેર. ઘો વક્ર કુલ વક્ર ક્ષેત્રફળ 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 2 3 4 પાયા સ્ક્વેર પાયા સ્ક્વેર પાયા સ્ક્વેર. અર્ધગોળાની આનો મતલબ અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ અને ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો આપણે લખીશું અર્ધગોળાની અર્ધ આખું આપણે સૂત્ર પાછું નીચે લખીએ છીએ. ચાલો ફરીથી ત્યારે આ સૂત્ર જે બનાવેલું એને સમજી લો. તો જુઓ, ગોળો ક્રિકેટનો દડો લો, એને એક બાજુથી અડધો કાપી દેશો. ધ્યાનમાં રાખજો, ક્રિકેટનો દડો માનો કે આ એક અડધો ગોળો બની જાય, આપણે આમ કરીને આમ કાપી દઈએ તો આખો આમ ગોળો હોય, એને વચ્ચેથી કાપી નાખીએ તો આ ભાગનું ક્ષેત્રફળ, માત્ર આ ભાગનું ક્ષેત્રફળ, આને કહેવાય 2πr². અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે માત્ર આ ભાગ, માત્ર આ ગોળાકાર ભાગ 2πr². અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr². અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr². અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr². હવે તેનો બચાવો આ અર્ધગોળો એની આ વક્ર સપાટી એટલે 2πr². પાછું નીચે એક રોટલી ચોટાડી દો તો 2πr² + πr² એટલે 3πr². તો આ અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ આવ્યું. અને ત્રીજું બચાવો અર્ધગોળો, આ ઉપરનો અર્ધગોળો, આ નીચેનો અર્ધગોળો એટલે ઇટ બીકેમ ટોટલ ગોળા. આખો ગોળો થઈ ગયો. અડધો ગોળો એટલે 2πr², બીજો અડધો ગોળો એટલે ફરીથી 2πr². બચાવો સમજી લેજો, આ અડધો ગોળો πr², સોરી 2πr², આ અડધો ગોળો બીજો 2πr², 2πr² + 2πr², 4πr². અડધો ગોળો અડધો ગોળો, આ અડધો ગોળો 2πr², નીચેનો અડધો ગોળો 2πr², 2πr² + 2πr² એટલે 4πr². તમને કે કલર કરો તો કલર ક્યાં કરવાના? આ ભાગમાં કરવાના, આ નીચેના ભાગમાં કરવાના. આ વચ્ચેવાળી જે રોટલી છે અંદર દબાઈ ગઈ છે, બરાબર, એ અંદર આવશે નહીં. 2πr² + 2πr² એટલે 4πr². આનો ફૂલ ફોર્મ લખી દો બચ્ચાઓ. અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એનું સૂત્ર છે 2πr². અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ બંને શબ્દો પર્યાય છે 3πr². અને છેલ્લે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr². સૂત્ર બચ્ચાઓ યાદ રાખવાનું. ઘો વક્ર કુલ વક્ર ક્ષેત્રફળ 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 2 3 4 πr². વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના મારા અનુભવ પ્રમાણે મારા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે આ ચાવીથી આ સૂત્રો મિક્સ થવાની કોઈ શક્યતા રહેતી નથી, કારણ કે આ આપણે આ ચાવીથી યાદ રાખીશું. ઘો વક્ર કુલ વક્ર 2 3 4 πr². ઓનલી આ બંગડી, આ રોટલી. તમારે કાપની નળાકારની વક્ર સપાટી અને સંપૂર્ણ વક્ર સપાટીના ક્ષેત્રફળને યાદ રાખવાનું. ત્યાર પછી આ સૂત્રો બનાવવાના છે. બીજી વાત બચ્ચાઓ, હવે તમને હું બતાવું કે 10મા ધોરણમાં આપણે આવા ઘણા સૂત્રો બનાવવાના આવશે. આ નળાકાર છે, આ નળાકારની આ બાજુ શંકુ, આ બાજુ શંકુ. પરીક્ષામાં આવું આવશે ઘણું બધું. તો આ પાર્ટ એટલે બચાવો
2πrh અને આ બે પાર્ટ એટલે શું લખીશું આપણે પાયRL વત્તા પાયRL શંકુની વક્ર એટલે 2 કૌંસમાં પાયRL આવું સૂત્ર બનાવવાનું આવશે બીજું આ નળાકાર નળાકારની આ બાજુ અર્ધગોળો નળાકારની આ બાજુ અર્ધગોળો બચાવ આ પાર્ટ એટલે 2πrh અને બચાવ આ અર્ધગોળો આ પાર્ટ 2πr² આ પાર્ટ પાછળ 2πr² 2 કૌંસમાં 2πr² નળાકારની બંને બાજુ બે અર્ધગોળા લગાડેલા છે કે નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધો તો નળાકારની વક્ર 2πr બે અર્ધગોળાની વક્ર 2 કૌંસમાં 2πr² 2 to 4πr² થઈ જશે અર્ધગોળો આખો ગોળો તો આવા સૂત્રો બનાવવાના આવશે બોર્ડમાં બચ્ચાઓ આવું સૂત્ર પણ આવી શકે છે નળાકારની એક બાજુ બે શંકુ બેસાડ્યું અને બીજી બાજુ અર્ધગોળો બેસાડ્યો નળાકારની બીજી બાજુ અર્ધગોળો બેસાડ્યો એક બાજુ શંકુ બેસાડ્યું આ પાર્ટ એટલે બચ્ચાઓ 2πr જરા ડાયાગ્રામ મોટું કરું એન્જોય ઇટ નળાકાર તમે એક બાજુ શંકુને બેસાડ્યો અને બીજી બાજુ અર્ધગોળો બેસાડ્યો તો ભાઈ આ પાર્ટ એટલે શું કહેવાય 2πrh પ્લસ આ પાર્ટ એટલે શું કહેવાય πrl પ્લસ આ પાર્ટ એટલે શું કહેવાય વક્ર કુલ વક્ર 2 3 4 πr² અર્ધગોળાની વક્ર સપાટી એટલે 2πr². તો ચલો આ રીતે આપણે સૂત્રો યાદ રાખવાના છે અને છેલ્લી વાત આ બધા સૂત્રો આપણે જે શીખ્યા એમાં એક સૂત્ર એવું છે બચ્ચાઓ કે જેમાં શબ્દ વાપરેલો છે શંકુ તો બચ્ચાઓ શંકુમાં છે ને તમારે હંમેશા શંકા રાખવી શંકુ આવે ત્યારે તમારે હંમેશા શંકા રાખવી કારણ કે આ L છે ને એ ત્રાસી ઊંચાઈ છે બરાબર શંકુમાં તમારે શંકા કઈ રાખવી તો ઘણી વખત તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો આવશે L² = h² + r². L² = h² + r² આ સૂત્રનો ઉપયોગ કરવાનો આવશે અથવા તમે વર્ગમૂળ લેશો તો સૂત્ર આવું બી લખી શકાય L = વર્ગમૂળમાં h² + r². બરાબર શંકુમાં તમારે શંકા રાખવી અને ભગવાનને યાદ કરવા પડે લક્ષ્મણ હનુમાન અને રામ L² = h² + r² આને તમારે યાદ રાખવાના અને બીજી ખાસ વાત બચ્ચાઓ L ત્રાસી ઊંચાઈ r ત્રિજ્યા અને આ h શંકુની પોતાની ઊંચાઈ બરાબર શંકુની ઊંચાઈ એટલે યાદ રીતે એટલા માટે આપણે કહ્યું છે કે લક્ષ્મણ હનુમાન અને રામને યાદ કરો L = વર્ગમૂળમાં h² + r² આ બંનેમાંથી ગમે તે સૂત્રનો તમે ઉપયોગ કરી શકો છો તો મેં મારો પૂરો પ્રયત્ન આમાં રહ્યો છે કે તમને સૂત્રો સરળતાથી આવડે તો ધ્યાન રાખીને બચ્ચાઓ સૂત્રો તૈયાર કરજો થેન્ક યુ વેરી મચ